નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। જેમ ગુજરાતના અમદાવાદમાં અસામાજિક તત્વો કે જે સમાજ માટે હાનિકારક છે, જેમના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ અંતર્ગત કેસો નોંધાયેલા છે, તેવા લોકોને ગેરકાયદેસર બાંધકામો તેમજ ગેરકાયદેસર ધંધા બંધ કરાવવામાં આવ્યા છે। તેવી જ રીતે હવે રાજકોટમાં પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે લગભગ 756 જેટલા ગુનેગારોની યાદી બનાવીને તેમના ગેરકાયદેસર બાંધકામ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિને સદંતર બંધ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સત્વરે પોલીસ દ્વારા તમામ પ્રકારની પ્રવૃત્તિને રોક લગાવવા માટે તત્પરતા દર્શાવી છે। રાજકોટમાં ઠેર ઠેર પોલીસે પોતાની કામગીરી શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ કરવાની શરૂઆત પણ કરવામાં આવી છે। અમદાવાદમાં જેમ ગુનાહિત પ્રવૃત્તિ બંધ કરાવવાની શરૂઆત થઈ ગઈ છે, તેવી જ રીતે રાજકોટમાં પણ આ શરૂઆત કરવામાં આવી છે। આશા રાખીએ છીએ કે ગુજરાતમાં શાંતિ હર હંમેશ બની રહે અને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વોની અટકાયત કરી ધરપકડ કરવામાં આવે અને પોલીસ પોતાની કાર્યશૈલી અને આ ગુનાહિત પ્રવૃત્તિ કરતા ગુનેગારોને અટકાવવામાં જરૂરથી સફળ નીવડે। આદેશ અનુસંધાને ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરે છે, શરીર વિરુદ્ધ મિલકત વિરુદ્ધના ગુનેગારો, એના માટેની યાદી તૈયાર કરવામાં આવી છે। એના અનુસંધાને આ પ્રોપર્ટી જે કમાયેલી છે જાવેદની, એને તોડવામાં આવે છે। 100થી વધારે ગુનેગારો છે જેના વિરુદ્ધ 2 કે તેથી વધારે ગુના છે, પરંતુ આ જે તમામ આરોપીઓ છે એના ગુનાહિત પ્રોપર્ટીને બધું ચકાસવામાં આવશે ને એ પ્રમાણે ગેરકાયદેસર પ્રોપર્ટી હશે તો એને તોડવામાં આવશે। अलग अलग जो दारू जुआ और अलग अलग ऑफेंसेस है मिलकत और शरीर विरुद्ध के गुनेगार हैं, उनकी यादी 700 के ऊपर के इसम है उनकी तैयार की गई है। उसके अनुसंधान में आज राजकोट शहर के भक्ति नगर पुलिस स्टेशन में जंगलेश्वर एरिया के अंदर अल्ताफ छांगड़ी का जो ये प्रॉपर्टी है जो इलीगल कमानी से बनाया है, तो उसकी तो डेमोलिशन की कार्यवाही नगर पालिका और पुलिस के साथ की गई है। और ऐसे अलग अलग जो भी दूसरे गुनेगार हो गए उनकी जो इलीगल कमानी से जो प्रॉपर्टी बनाई है वो सभी पे कार्यवाही होगी। किस तरह कार्यवाही चालू रखी जाएगी? अभी वो नगर पालिका का जेसीबी मशीन और पुलिस ऑफिसर बंदोबस्त में रखे गए, पुलिस कांस्टेबल इन प्रॉपर रखे गए, जैसे लॉ एंड ऑर्डर में कोई प्रश्न ना हो इसलिए उनको रखे गए और नगर पालिका अपनी रीत से तोड़ने की कार्यवाही शुरू हुई। कनेक्शन कर दिए गए? हाँ, वीज कनेक्शन, गैस लाइन, पाइपलाइन, जो कुछ भी कनेक्शन उन्होंने लिया है सब तोड़ा जाएगा। सर, ऐसे तत्वों को मीडिया के माध्यम से क्या चेतावनी देना चाहेंगे? मीडिया के माध्यम से यही चेतावनी है कि ऐसे कोई भी गैरकायदेसर प्रवृत्ति करने वाले लोग हैं, उनका कोई भी प्रॉपर्टी वो नहीं छोड़ा जाएगा। उनको केस करके तो हैरान करा जाएगा, पर कोई भी प्रॉपर्टी है वो किसी भी रीत से हम सरकार को के साथ मिलजुल के अलग अलग विभाग के साथ मिलजुल के ये प्रॉपर्टी પૂરી બરબાદ કરી દી જાયગી। સર્વે કરો અને તેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરો, તો તે મુજબ અમોએ 756 ઇસમોની યાદી પણ તૈયાર કરાવી લીધેલ છે। અને માનો કે કોઈ ગેરકાયદેસર બાંધકામ ધરાવતા હોય કે ગેરકાયદેસર વીજ કનેક્શન લઈને વીજ વપરાશ કરતા હોય તો તે તમામ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની છે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે એક ગેરકાયદેસર બાંધકામ છે તેનું શરૂઆતમાં વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા ઉતારી લેવામાં આવ્યું અને હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને સાધનો સાથે અમો લોકો પણ આવીને એમનું ગેરકાયદેસર બાંધકામ તોડાવી રહેલ છીએ। કેટલા ગુનેગારોની યાદી તૈયાર? બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।